નમસ્કાર ધોરણ 12 ના તમામ વિદ્યાર્થી મિત્રો, આજે આ વિડિયો માધ્યમથી હું આપની સમક્ષ ધોરણ 12 વિષય ગુજરાતીનું એક કાવ્ય લઈને આવેલો છું, જે કાવ્યનું નામ છે પથ્થર થર થર ધ્રુજે। साहित्य प्रकार से गीत। काव्य नाम से पत्थर थर थर ध्रुजे। कवि से निरंजन भगत। હવે વિદ્યાર્થી મિત્રો ચોખવટ ખુલાસો તમને કરું તો આ 17મું કાવ્ય હું તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું, કારણ કે કદાચ આ કોરોનાની મહામારીમાં જો અભ્યાસક્રમ સરકારની ગાઈડલાઈન મુજબ ટૂંકાવવામાં આવે તો કદાચ પહેલા 5 પાઠ બાદ થઈ જાય, તો આપણે જે ભણાવ્યું છે એ ન પણ મૂકે અભ્યાસક્રમમાં। આ બનવા સંજોગ ઘટના કહું છું મિત્રો, તમારામાં ખોટી અફવાનો ફેલાય, બરાબર સમજો કે જો અભ્યાસક્રમ ઘટાડશે તો કા આગળથી 5 પાઠ કે કાવ્ય અને ગા અંતમાંથી પાછળથી, એટલે મને આ એવું થયું કે આપણે વચ્ચેથી અમુક પ્રકરણો અમુક કાવ્યો ભણીએ, જેથી કદાચ સરકારે એવો નિર્ણય લીધો હોય તો આપણી મહેનત ફેલ ન જાય। प्रस्तुत गीत में कवि निरंजन भगते एक पत्थर की वेदना आलेखी है। ये आपणे विस्तृत जोईए ए पहेला कवि निरंजन भगत अमदावादना वतनी, पोते गुजराती अने अंग्रेजी माध्यमना एक उत्तम कोटीना अध्यापक हता। तेमणे संदोलय, किन्नरी, अल्पविराम, 33 काव्यो आ बधा तेना काव्य संग्रहो छे। आ બધા જ કાવ્ય સંગ્રહોમાં રહેલા કાવ્યો સંદોલય બૃહદ નામનો એક ગ્રંથ છે, એમાં સમાવેશ છે। એક માર્કમાં પ્રશ્ન પૂછાય તો મિત્રો ખાસ યાદ રાખજો, કવિ નિરંજન ભગતના કયા ગ્રંથમાં બધા જ કાવ્યોનો સમાવેશ થાય છે? તો કવિ નિરંજન ભગતના છંદોલય બૃહદ નામના ગ્રંથમાં કવિ દ્વારા રચાયેલા બધા જ ગીતો, બધા જ કાવ્યોનો સમાવેશ થાય છે। પ્રસ્તુત કાવ્યનું નામ પથ્થર થર થર ધ્રુજે। આ જે કાવ્ય છે, આ જે ગીત છે, એક આપણા સમાજની એક કરુણતા અથવા જેને અજ્ઞાનતા કહી શકાય એ કાવ્ય સ્વરૂપે કવિએ મૂકવાનો પ્રયત્ન કર્યો છે। સમાજમાં આપણે જોઈએ છીએ તો કેટલાક ન્યાય તોડનારા વ્યક્તિઓ પોતે કેટલા શુદ્ધ હોય છે એનું જોવામાં આવતું નથી। આપણે જ્યારે બીજા કોઈનો ન્યાય કરવાનો હોય ત્યારે આપણે એ જોવું જોઈએ કે એ બાબતમાં આપણે કેટલા પારંગત। હું ગુજરાતી સબ્જેક્ટનું પેપર જોવા જાઉં તો પહેલા તો ગુજરાતીનું જ્ઞાન મારા પાસે હશે તો હું પેપર ચેક કરી શકીશ, તો હું નક્કી કરીશ કે આ બાળકનો પ્રશ્ન ખોટો છે, જવાબ આ બાળકનો જવાબ સાચો છે, આ આટલા માર્ક આપવા માટે બરાબર છે અને આટલા માર્ક ન આપી શકાય। પણ અત્યારે આપણા સમાજની એક કરુણતા છે કે જે વ્યક્તિ અખાના છપ્પા અને છાપકા ભણ્યા ત્યારે આપણે વાત કરી હતી કે વ્યક્તિ પોતે અભણ હોય અને એ ભણેલાની ભૂલો કાઢતો હોય, વ્યક્તિ પોતે પાપમાં પારંગત હોય અને પુણ્યની વાતો કરતા હોય, ક્યારેક એવા પણ આપણે દાખલા જોયા છે કે ખૂબ નશો કરી એલફેલ બોલી અને સમાજને ઉપદેશ આપવા માટે હાથમાં માઇક લઈને બેસી જતા હોય। ત્યારે આપણે એ જોવાનું રહ્યું કે આવું બધું જોઈ અને માણસ તો શું, પણ આ પ્રકૃતિના તત્વોને પણ શરમ આવતી છે। પથ્થર ક્યારે થર ધ્રુજે કે જ્યારે માણસ મટી જાય, માણસ પોતાનું માનવીય લક્ષણ ભૂલી જાય અને એનામાં એક રાક્ષસી વૃત્તિ અથવા પશુ જેવી અધમતા આવી જાય અને જ્યારે પથ્થરનો નિર્દોષ ઉપર પ્રહાર કરવામાં આવે ત્યારે પથ્થર પણ ધ્રુજતા છે। આ વાત કવિ એક સરસ વાર્તા જેવી સ્ટોરી મૂકી અને આ ગીત રજૂ છે। પથ્થર થર થર ધ્રુજે, હાથ હરખથી જૂઠા ને જડ, પથ્થરની ક્યાં કોણ વેદના પૂછે। બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો, પથ્થર થર થર ધ્રુજે વિસ્મય ચિહ્ન છે, પથ્થર થર થર ધ્રુજે, હાથ હરખથી જૂઠા ને જડ, પથ્થરની ત્યાં વેદના કોણ બુજે। પથ્થર થર થર ધ્રુજે, આ એક પંક્તિ પૂરી થઈ છે। કવિ કહે છે કે પથ્થર થર થર ધ્રુજે છે
અને જેણે હાથમાં પથ્થર પકડ્યો છે, જે મેદની છે, જે લોકો છે, જે ટોળું છે, દરેકના હાથમાં એક પથ્થર છે, પથ્થર ધ્રુજે છે. એ લોકોના હાથમાં હરખ છે. હરખ તો ખરેખર આનંદ ઉલ્લાસ હૃદયમાં હોય, પણ અહીંયા કોઈએ કીધું છે કે હાથમાં હરખ છે. હાથ હરખથી જૂઠા ને જળ. હાથ પાસે જૂઠા છે, સાચા નથી, સત્યના માર્ગે નથી, કરુણતાના માર્ગે વળેલા નથી, પાપ કરવા જઈ રહ્યા છે. એટલે કોઈએ કીધું છે કે હાથ જૂઠા અને જળ. જૂઠા એટલે ખોટા અને જળ એટલે અજ્ઞાનતાથી ભરેલા. પથ્થરની ત્યાં કોણ વેદના બુજે? જેના હાથમાં પથ્થર હોય એ માણસ જ અજ્ઞાની હોય, એ માણસમાં અધમતા સવાર થઈ ગઈ હોય, એ માણસમાં પશુતા સવાર થઈ હોય. એ પથ્થરની વેદના કોણ બુજે? બુજે એટલે શાંત કરે. એ પથ્થરની વેદના કોણ બુજાવે? પથ્થર થરથર ધ્રુજે. અનાચાર આચરનારી કો અબળા પર ભાગોળે, એક ગામના ડાયાજન સૌ ન્યાય નિરાતે તોડે. અનાચાર આચરનારી કો અબળા પર ભાગોળે. ભાગોળે એટલે ગામની છેવટની જગ્યા અથવા ગામનો ચોક. અબળા એટલે જેનો કોઈ આધાર નથી, નિરાધાર છે, જેની પાસે પોતાના બચાવ માટે શક્તિ નથી, એવી એક સ્ત્રી એને અબળા કહેવાય. દરેક સ્ત્રી માટે અબળા શબ્દ વાપરવો યોગ્ય નથી. અનાચાર આચરનારી કો અબળા પર ભાગોળે. અનાચાર દુષ્કૃત્ય. જે સ્ત્રીએ પોતાના પતિ સિવાયના કોઈ અન્ય પુરુષ સાથે સંબંધો બાંધ્યા હોય એના માટે કવિ અનાચાર શબ્દ વાપરે છે. અનાચાર આચરનારી કોઈ અબળા પર ભાગોળે, એક ગામના ડાયાજન સૌ ન્યાય નિરાતે તોડે. એક સ્ત્રી અનાચારનું કૃત્ય કર્યું છે અથવા એ ભોગ બની છે. એ સ્ત્રીના પેટમાં બાળક ઉછરી રહ્યું છે. એ સ્ત્રી કુંવારી છે અને ગામમાં એક એક મુખે વાત શરૂ થાય છે કે કોઈ સ્ત્રી ગર્ભવતી છે. ત્યારે એ ગામનો જે મુખ્ય મુખી હોય એ ગામના મુખ્ય મુખી પાસે માણસ જાય છે અને કહે છે કે ન્યાય કરો. આ સ્ત્રીએ આવી અધમતા દાખવી છે, આ સ્ત્રીએ દુષ્કૃત્ય કર્યું છે, એને કઈ સજા આપવામાં આવે, એને શું સજા મળે? અનાચાર આચરનારી કોઈ અબળા પર ભાગોળે, એક ગામના ડાયાજન સૌ ન્યાય નિરાતે તોડે. અને બધા જ બેસી શાંતિથી નિરાતથી ન્યાય નક્કી કરે છે. આ ઉલટાને પથ્થર મારી મારી નાખો. આ ઉલટાને પથ્થર મારી મારી નાખો. જો મિત્રમાં બે શબ્દ છે. આ ઉલટાને પથ્થર મારી મારી નાખો. એક મારવો એટલે પ્રહાર કરવો અને બીજું મારવી એટલે મૃત બનાવવી, એને જીવિત ન છોડવી. આ યમક અલંકાર છે. આ ઉલટાને પથ્થર મારી મારી નાખો, એમ કિલ્લોળ ગુંજે. કિલ્લોળ એટલે આનંદ. ગામનો જે ડાયો માણસ છે એને ન્યાય કર્યો. શું ન્યાય કર્યો? કે તમે બધા જે લોકો ભેગા થયા છે બધા હાથમાં એક પથ્થર લ્યો અને બધા સ્ત્રીઓ પર પથ્થર જોરથી ફેંકો, એને પથરા મારી મારી અને મૃત્યુ પામો, એને મારી નાખો. આ ઉલટા. ઉલટા શબ્દનો અર્થ પણ વિરોધાર્થી શબ્દ જેવો છે. ઉલટા આપણે કહીએ ને કુલીન સ્ત્રી, કુળવાન સ્ત્રી, કુળવાનનો વિરોધી ઉલટા, એનો પણ અર્થ આપણે અનાચાર આચરનારી સ્ત્રી. આ ઉલટાને પથ્થર મારી મારી નાખો, એમ કિલ્લો લે ગુંજે. આ શબ્દ સાંભળતા દરેક માણસના હાથ જડ બની ગયા છે. શરીરમાં એક ઉત્સાહ છે, બધાના હૃદયમાં એક કિલ્લો આનંદના ગીત છે, મારો મારો મારો. ટોળાને બુદ્ધિ ન હોય એ ઘટનાની અહીંયા સાબિતી પુરાય છે. કોઈ વિચારતા નથી કે એ સ્ત્રીનો એવડો શું વાંક છે કે આપણે એને મારી શકીએ. આ ઉલટાને પથ્થર મારી મારી નાખો, એમ કિલ્લો લે ગુંજે. એક આદમી સા ઓલિયો વહી રહ્યો ત્યાં વાટે. ચિત્ર દેખાય. ગામના ચોકમાં માણસો ભેગા થયા છે. દરેકના ચહેરા ઉપર ક્રોધ અથવા આનંદ છે. એક અબળા સ્ત્રી બાજુમાં ઊભી છે, જેના જર્જરિત દેહ છે. એણે કરેલા દુષ્કૃત્યથી એના ચહેરા ઉપર ભય અને શરમની રેખાઓ છે. અને એક ગામનો આયોજન ઊંચા સ્થાન ઉપર બેઠો છે. એણે આદેશ આપ્યો છે કે આ સ્ત્રીએ દુષ્કૃત્ય કર્યું છે, એ જીવવાને, એના માટે જીવવાનો અધિકાર નથી. પથ્થર મારી મારી અને એને મારી નાખો. બધા પથ્થર હાથમાં લઈને દોડે છે. એવા સમયે ગામના રસ્તા ઉપરથી ઓલિયો પસાર થાય છે. ઓલિયો એટલે કોઈ સુખી સાધુ, જેને દુનિયાનું કોઈ ભાન નથી,
જેને પોતે સારો છે એવું કોઈ કહેશે, પોતાને પરોપકારીનો બિરુદ મળશે, જેને આવી કોઈ સામાજિકતા સાથે અથવા જેને પોતાના હિત માટે કશું જ કરવું નથી, પરહિતરત, સંસ્કૃતમાં શબ્દ જોઈએ તો પરહિતરત, જે બીજાના હિતમાં લાગેલો છે, આવો એક વળિયો, આવો એક સંત આ રસ્તા ઉપરથી પસાર થાય છે. એક આદમી સા ઓલિયો વહી રહ્યો તો વાટે, વાટે એટલે કે રસ્તી, સુણી ચુકાદો ચમક્યો, અને ચુકાદો ન્યાય સાંભળ્યો તરત ઝબકી ઉઠ્યો, ચમકી ઉઠ્યો. ઉરના કોઈ ઉચાટે, ઉચાટ એટલે ચિંતા, ઉર એટલે હૃદય, અને હૃદયમાં એને ચિંતાના ભાવ પ્રગટ થયા, અથવા કે ચિંતાની એક અગ્નિ પ્રજ્વલિત થઈ. સંતનું લક્ષણ આ છે. દંતકથા માનો કે પછી કોઈ ઇતિહાસની ઘટના માનો, સાબિતીની વાત નથી મિત્રો. હું આપની સમક્ષ એક શિક્ષક બની અને રજૂ કર્યો છું, એટલે ખૂબ ધ્યાનથી કહો તો એક એવો પ્રસંગ છે કે કોઈ સ્ત્રી, એકદમ આ પ્રસંગને બંધવે જ છે, કોઈ સ્ત્રી અનાચાર આચરે છે, કુંવારી સ્ત્રી માતા બને છે, ગર્ભવતી બને છે, અને ગામના લોકો એમની ગામની બહાર કાઢી મૂકે છે. એ સ્ત્રીને કહે છે કે તારે આ પૃથ્વી ઉપર, તારે આ સમાજમાં, આ પરિવારમાં, આ કુટુંબમાં જીવવાનો અધિકાર નથી. તે સમાજનું નાક કપાયું, ઇજ્જતને હણી. એ સ્ત્રી પોતાના પાપનું પોટલું લઈ અને રસ્તે ચાલતી ચાલતી જતી હોય છે. ત્યાં ગામના બહાર એક કૂવો છે, અને નક્કી કરે છે કે આ ભૂલનો કોઈ સ્વીકાર નહીં કરે, હવે મારે જીવવાનો કોઈ અર્થ નથી. અને એ સ્ત્રી જ્યારે કૂવામાં ઝંપલાવવા માટે, પોતાનું આયુષ્ય ટૂંકાવવા માટે પોતાનો દેહ કૂવામાં ફેંકે, એટલી જ વાર હોય છે ત્યાં અચાનક કોઈ સંત આવી અને એનો હાથ પકડી લે છે, કહે છે કે દીકરી, બેટા, બેન, શું કરવા તું આપઘાત કરે છો? ઈશ્વરે જીવવા માટે આ માનવ દેહ આપ્યો છે, આત્મહત્યા શા માટે કરે છો? ત્યારે સ્ત્રી એ સંતની સામે હાસ્ય છોડે છે કે ખરેખર આપ મને બચાવવા આવ્યો છો? હા, મને બચાવી લો. તો કહે છે કે હું બચવાની લાયક નથી અને મને બચાવવા માટે કોઈ લાયક નથી. ત્યારે એક સંતના મનમાં પ્રશ્ન થાય છે કે એવું તે શું કામ કર્યું છે, તું બચવાને, જીવવાને લાયક નથી અને તને કોઈ જીવાડી ન શકે? ત્યારે સ્ત્રી કહે છે કે મારા ઉદરમાં, મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે, હું સમાજને કહી શકું એમ નથી કે આ ગર્ભમાં ઉછરેલા બાળકના પિતા હશે, અને જે બાળકના પિતાનું નામ ન આપી શકે સ્ત્રી જીવવા માટે લાયક નથી. બસ તમે મને બચાવી શકશો, મને મરી જવા દો. કાંઈ પણ વિચાર કર્યા વગર સૌરાષ્ટ્ર ધરાનો સંત એમ કહે છે કે બેટા, તું મારી દીકરી છો, પણ સમાજમાં તું જીવવાને લાયક બને એના માટે કોઈ તને પૂછે કે તારા પેટમાં ઉછરેલો બાળકના પિતા કોણ, તો મારું નામ આપી દઈશ. અને બનવા સંજોગ બને છે એવું કે સ્ત્રી ત્યાંથી પાછી ફરે છે. કોઈ પૂછે છે કે આ બાળકના પિતા કોણ, ત્યારે એનો જીવ બચાવનાર એક પરમાત્મા રૂપી સંતનું નામ આપે છે. ગામ લોકો ભેગા થઈને સંતને ગધેડા ઉપર બેસાડી અને પથ્થર મારે છે. કહે છે કે તે આ સ્ત્રી પર દુષ્કૃત્ય કર્યું છે, તું આ સ્ત્રીના ગર્ભમાં ઉછેરનાર બાળકનો પિતા છું. એ બીજાને બચાવવા માટે સંત કહે છે હા, મને પથ્થર મારો, એ પાપ મેં કર્યું છે. અને આ દ્રશ્ય જોઈ ખરેખર જે માણસે દુષ્કૃત્ય કર્યું હતું, જેણે પાપ કર્યું હતું, એ માણસનું હૃદય પીગળી જાય છે અને સંત ઉપર આડો, સંતની પાસે આવીને આડો ઉભો રહી જાય છે અને સમાજની સામે કબૂલે છે કે પથ્થર મારવો હોય તો મને મારો, પાપી હું છું, દુષ્કૃત્યનો અધિકારી હું છું. એ સંતો આ સ્ત્રીને જીવ બચાવવા માટે પોતાની માથે લે છે. આવા સૌરાષ્ટ્રમાં સંત હતા. અત્યારે આપણે જોઈએ કે પેપર વાંચીએ તો આપણને શરમ આવે એવા કાર્યો સંતો દ્વારા થઈ રહ્યા છે, પણ એને સંત શબ્દ વાપરવો યોગ્ય નથી. સુણી ચુકાદો ચમક્યો, થંભ્યો, હોરે ગયો, ઉરના કોઈ ઉચાટે, અને હૃદયમાંથી ચિંતા પ્રજ્વલિત થઈ. આ દુનિયાના શાણાઓ ના દુનિયાદારી જાણે. શાણા એટલે હોશિયાર, કે આ દુનિયામાં, આ સામાજિક દુનિયાના સામાજિક ડાયા માણસો ને દુનિયાદારીનું ભાન નથી, એ દુનિયાદારી ન જાણે. ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યા ટેવ પ્રમાણે, અને આ ટોળા પાસે આવી અને પોતાના સ્વભાવ અનુસાર હસતા હસતા બોલ્યા. કારણ કે એના માટે સંત તો એને કહેવાય કે જેના માટે ક્યારેય દુઃખના કે સુખના ભાવ જ ન હોય,
જેના માટે સુખ દુઃખ પી ગયા હોય, જેને ભૌતિક સંપત્તિની લાલચા ન હોય, જેને ભય ન હોય, લોકો શું કહેશે એની કાંઈ ન હોય, બસ પ્રભુના કાર્યો કરતા હોય, એ સંત હસીને બોલ્યા. તેઓ પ્રમાણે એની કાયમની ટેવા છે કે હસીને બોલવું. આ દુનિયાના શાણાઓ ના દુનિયાદારી જાણે. શાણા એટલે ચતુર, હોશિયાર. આ દુનિયાના કહેવાતા ડાયાઓને દુનિયાદારીનું ભાન નથી. ટોળા પર હસીને બોલ્યા પોતાની નિત્ય નિયમ, ટેવ એટલે નિયમ પ્રમાણે, અને કહ્યું, જેણે પાપ કર્યું ના એકે તે પથ્થર પહેલો ફેંકે. એક માર્ગના પ્રશ્નમાં પૂછાય કે ઓલિયો સંત ટોળાને કયા શબ્દો કહે છે અને કયો પ્રશ્ન પૂછે છે? તો ટોળાને કહે છે જેણે એકે પાપ ન કર્યું, જેણે પાપ ન કર્યું એકે તે પહેલો પથ્થર ફેંકે. સ્ત્રી કે દોષિત છે, એને પાપ કર્યું કે નથી કર્યું એની મને ખબર નથી, એ મારવાને યોગ્ય છે કે નહીં પછીની વાત, પણ એના ઉપર પથ્થર ફેંકવાનો અધિકાર એને જ છે કે જેણે પોતે પાપ ન કર્યું હોય. પેલો પથ્થર એ ફેંકે જેણે પાપ કર્યું ના એકે તે પથ્થર પહેલો ફેંકે. અને આ જળ કિલોલથી ગુજતા ટોળાને બુદ્ધિ ન હોય તેમ સ્ત્રીઓ ઉપર જે મારવા, સ્ત્રીને ઉપર પથ્થર ફેંકવા જેના હાથ ઝૂમી રહ્યા છે, આ સંતનું વાક્ય સાંભળતા બધાના હાથ જળ બની ગયા. એકે એકે અલોક પહેલા સદન, એકે અલોક થઈ ગયા. અલોક એટલે કે અદ્રશ્ય. અહીંયા રોગ ત્યાંથી જતા રહ્યા. કોણ જતા રહ્યા? ગામના લોકો. શા માટે ભેગા થયા હતા? આ અબળાને પથ્થર મારીને મારી નાખવા માટે. શા માટે જતા રહ્યા? તો સંતે એવું કીધું કે એ લોકો આ સ્ત્રી ઉપર પથ્થર ફેંકે જેને જીવનમાં ક્યારે એક પણ પાપ ન કર્યું હોય. અને જતા રહ્યા એ બતાવે છે કે આ ન્યાય કરનારા લોકો એમાંથી એક પણ ટોળામાંથી માણસ એવો નથી જેને પોતે પાપ ન કર્યું હોય. આપણે પાપના ભાગીદારી હોય અને બીજો જ્યારે પાપ કરે ત્યારે એના ઉપર ઉતરી પડવા કેટલા અંશે યોગ્ય છે. એકે એક અલોક પહેલા સજ્જન, જ્યારે શું કરવું ને સૂજે. અને જે ન્યાય તોડનારો વ્યક્તિ હતો, સમાજનો ડાયો માણસ હતો, એ નક્કી નથી કરી શકતો શું કરવું. હાથમાં પથ્થર લીધેલા ટોળાઓ તો હલો એક અદ્રશ્ય થઈ ગયા કે કોઈની હાજરી નથી. અબળા રહીને ઓલિયો એનું કવિજન ગીત હજી ગુંજે. બે જ વ્યક્તિઓ ત્યાં રહ્યા, એક અબળા રહી અને એક ઓલિયો. આ બે શબ્દો દ્વારા મિત્રો અર્થ એ સમજવાનો છે કે અબળાએ પાપ નહીં કર્યું હોય અને સંતે નહીં કર્યું હોય. કારણ કે સંતનો ઓલિયાનો એક શબ્દ હતો કે એ જ પેલો પથ્થર ફેંકે જેને એક પણ પાપ ન કર્યું હોય. ત્યારે માત્ર બે જ વ્યક્તિઓ રહ્યા ટોળામાંથી. ન્યાય તોડવા વાળા જતા રહ્યા, પથ્થર ફેંકીને સ્ત્રીને મારવા વાળા જતા રહ્યા, જેના હાથ હરખથી પથ્થર મારવા માટે તત્પર હતા એ બધા જ ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. અબળા રહીને રહ્યો ઓલ્યો એનું કવિજન ગીત હજી ગુંજે. આ કવિ લોકોનું ગીત હજી આ પૃથ્વીમાં આ શબ્દો અદ્રશ્ય રૂપે ગુંજે છે. તે હાજરી માત્ર શબ્દોની, સંતની અને એક સ્ત્રીની જ રહી. આ સંદોલે બૃહદમાંથી પ્રસ્તુત કાવ્ય લેવામાં આવ્યું છે. ફરીવાર હું તમને સ્ટોરી રૂપે કાવ્ય સમજાવું જેથી તમને સ્વાધ્યાય લખવો સરળ પડી જાય. કવિએ શરૂ કર્યું છે, પથ્થર થરથર ધ્રુજે, હાથ હરખથી જૂઠા અને જળ થઈ ગયા. શા માટે પથ્થર ધ્રુજે? કારણ કે પથ્થર કોઈ નિર્દોષ સ્ત્રી ઉપર પ્રહાર કરવા જઈ રહ્યા છે. આ ગામના લોકો ભેગા થયા છે. એક બાજુ ટોળું છે, ટોળાના હાથમાં મોટા મોટા પથ્થરો છે. દરેક ટોળાનો માણસ એક જ વિચારી રહ્યો છે કે હમણાં ન્યાય મળે અને જોરથી પથ્થરો ફેંકી અને સામે ઉભેલી પાપીની અબળા સ્ત્રીને મારી નાખી. અને ગામના જે મુખ્ય ડાયો માણસ છે ન્યાય કરે છે કે આ સ્ત્રી જીવવાનો અધિકાર નથી, અમને મારી નાખો, દરેક એક એક પથ્થર ફેંકો. ત્યારે એના એ ટોળાના હૃદયમાં જે કરુણા અને દયા ભરી પરવારી હોય છે. કાંઈ પણ વિચાર કર્યા વગર મોટા મોટા પથ્થર લઈ એ સ્ત્રીને મારવા માટે એ તરફ ઝડપથી દોડે છે. અને હાથમાંથી પથ્થર છૂટો પડે અને સ્ત્રીના શરીર ઉપર વાગે એ પેલા જ ત્યાંથી એક ઓલિયો ફકીર સંત પસાર થાય છે અને તરત જ પૂછે છે કે આ બધા શા માટે ભેગા થયા છો? આ કયો ન્યાય છે? આ ન્યાય કોણે આપ્યો છે?
ત્યારે એમાંથી કોઈ એક વ્યક્તિ કહે છે કે આ સ્ત્રીએ પાપ કર્યું છે, આ સ્ત્રીએ દુષ્કૃત્ય કર્યું છે, એમને મારી નાખવા માટેનો ન્યાય મળ્યો છે અને અમે હાથમાં પથ્થર લઈને એને મારી નાખવા જઈ રહ્યા છીએ. ત્યારે સંતના હૃદયમાંથી ચહેરામાં એક સ્મિત આવે છે. લોકોને નવાઈ લાગે છે કે આ માણસ, આ સંતને અત્યારે હસી કેમ આવે, સ્મિત કેમ આવે, પણ સંત માટે મેં પહેલા કીધું એમ કોઈ દુઃખનો કે સુખનો ભાવ જ નથી હોતો અને કહે છે કે રોકો, એ સ્ત્રીને મારવા માટે તમે ઉભા થયા હોય તો મારો, હું તમને અટકાવતો નથી, પણ મારી વાત સાંભળો. સાચો ન્યાય ઈશ્વરી ન્યાય રહેશે, ધર્મનો ન્યાય રહેશે કે સ્ત્રી ઉપર પથ્થર મારવાનો અધિકાર એને જ છે. તમારામાંથી કોઈ પણ એ જ વ્યક્તિ પથ્થર મારે કે જેણે પોતે ક્યારેક પાપ ન કર્યું હોય. એ સ્ત્રી ઉપર પહેલો પથ્થર ફેંકવો એ ફેંકજો કે જેણે પોતે પાપ ન કર્યું હોય. આ શબ્દ સાંભળતા જ બધાના હાથમાંથી પથ્થર નીચે પડી ગયા, હાથ નીચે આવી ગયા, શરમથી ચહેરા ઝુકાઈ ગયા. જે ન્યાય કરવા વાળો ડાયો માણસ હતો એ જતો રહ્યો અને આખું ટોળું ત્યાંથી જતું રહ્યું. આ બધા જતા રહ્યા એનો અર્થ આપણે એ કરવાનો છે કે પોતે જ પાપના અધિકારી હતા. પોતાના જીવનમાં પોતે પણ કંઈક ને કંઈક જાણતા કે અજાણતા પાપ કરવામાં બાકી રાખ્યું નહોતું. પોતે પાપ કર્યું એ પકડાના નથી અને જ્યારે બીજો પાપ કરતા પકડાઈ જાય ત્યારે એના ઉપર હાવી થવા જેવા આજે માણસો બની ગયા છે. પોતે પાપના અધિકારી હતા, પોતે હૃદયથી કબૂલ્યું છે કે અમે પાપી છીએ, એટલે જ ત્યાં ઉભા ન રહ્યા. સંતે કીધું કે એ જ પેલો પથ્થર ફેંકે છે ને એક પણ પાપ ન કર્યું હોય. આ શબ્દ સાંભળતા બધા જ ટોળાના માણસો ત્યાંથી ભાગી ગયા. માત્ર રહ્યા ઓલિયો અને અબળા. એક જે સ્ત્રી સજા ભોગવવા માટે તૈયાર છે કે મેં પાપ કર્યું છે, મને મારો, હું મરવા માટે તૈયાર છું. અને એક સંત એ છે કે જેણે જીવનમાં પોતે પાપ નથી કર્યું. અંતે કવિ કહે છે કે આ બે જ રહ્યા અને બધા જતા રહ્યા. આ ગીત લોકોના મુખે અથવા અદ્રશ્ય રૂપે શબ્દોથી આ ગીત હજી ગુંજે છે. ફરીવાર આપણે શબ્દાર્થ જોઈએ તો કિલોલે ગુંજે એટલે આનંદથી ગાય, પલોક એટલે અદ્રશ્ય થઈ ગયા, દૂજે એટલે ઝરે ટપકે. તમને ઉદાહરણ સાથે સમજાવું તો એક પાણીનો ગોળો હોય, ગોળાની નીચે એ ગોળો કોઈ પણ પ્રકારે ફૂટેલો નથી, છતાં ધીમું ધીમું પાણી જે આવતું હોય એને પાણી ઝરે કહેવાય, દૂજે કહેવાય. અગાશી ઉપર પાણી પડતું હોય અને ધાબામાં કંઈક ટીપા જે હોય છે એ ધાબું દૂજું કહેવાય. ઉચ્ચાર એટલે કે ચિંતા, હૃદયમાં રહેલો ગભરાટ. હું માનું છું કે તમને આ કાવ્યના સ્વાધ્યાય આવડશે, સ્વાધ્યાયના પ્રશ્નો આવડશે. છતાં પણ આ અત્યારે મારી સામે નથી એટલે હું પૂછવા માટે યોગ્ય નથી, પણ હું જ પ્રશ્ન બોલીશ અને થોડીક વચ્ચે જ્યારે અટકીશ, જે વચ્ચે હું અમુક સેકન્ડ પૂરતો અટકુશ, એનો અર્થ તમે એ કરજો કે તમારે મનોમન જવાબ યાદ કરવાનો છે કે આપણને આવડે છે કે નહીં. ગામની ભાગોળે લોકો શા માટે એકઠા થયા હતા? ગામની ભાગોળે શા માટે લોકો એકઠા થયા હતા? યાદ કરો પ્રશ્ન મિત્રો. આમાંથી જેણે વિડીયો સાંભળ્યો એમાંથી મને વિશ્વાસ છે બધાને જવાબ આવ્યો હશે, પરંતુ એ જવાબની તમે ખાતરી કરો એના માટે જવાબ હું બોલું છું. ગામની ભાગોળે લોકો એ ઉલટા સ્ત્રીને મારવા માટે અથવા મારી નાખવા માટે, કૌંસમાં લોકોનો ન્યાય કરવા માટે ભેગા થયા હતા. ગામના સજ્જનોએ શો ન્યાય કર્યો? ગામના સજ્જનોએ શો ન્યાય કર્યો? ગામના સજ્જનોએ એ સ્ત્રીને પથ્થર મારીને મારી નાખવાનો ન્યાય કર્યો. સજ્જન, કટાક્ષમાં સજ્જન શબ્દ આવ્યો છે. ગામના સજ્જન લોકોએ શો ન્યાય કર્યો? ગામના સજ્જન લોકોએ ઉલટા સ્ત્રીને પથ્થર મારીને મારી નાખવાનો ન્યાય કર્યો. ઓલિયાનો ન્યાય તમે કેવો કહેશો? અથવા લોકો શા માટે નાસી ગયા? નાસી ગયા એટલે જતા રહ્યા. બે રીતે પ્રશ્ન પૂછાય. ઓલિયો એટલે કે સંત. સંતે જે ન્યાય કર્યો એ તમારી દૃષ્ટિએ ન્યાય કેવો છે? તો આપણે આપણી દૃષ્ટિએ જવાબ લખવાનો છે. ઓલિયાનો ન્યાય સાચો અને ખરેખર યોગ્ય ન્યાય છે. લોકો શા માટે નાસી ગયા? કારણ કે લોકો પોતે જ પાપના ભાગીદાર હતા, અથવા લોકો પોતે કંઈક ને કંઈક પાપી હતા. એ સ્ત્રીને મારવા માટે કોઈ પાપ કર્યા વગરનું નહોતું, એટલે
એટલે ત્યાંથી ભાગી ગયા, નાસી ગયા. કવિનો હાથ શાથી કંપન અનુભવે છે. કવિનો હાથ આપણે પેલું જ પંક્તિ જોઈતી. હાથ હરખથી જૂઠા ને જળ, પથ્થરની ત્યાં વેદના કોણ બુજે. બુજે એટલે સ્વીકારે, સોરી દબાવી દે, બોલવી દે. કવિનો હાથ શાથી કંપન અનુભવે છે. કવિનો હાથ ભયથી, કરુણાથી કંપન અનુભવે છે. અહીંયા ઓલા વ્યક્તિઓની કવિનો હાથ. ઓલિયો આદમી શા માટે થંભી ગયો. ઓલિયો એટલે કે સંત આદમી આ ગામના લોકોને ભેગા થઈને સ્ત્રી ઉપર પથ્થર ફેંકતા જોઈ અને ત્યાં અટકી ગયો, થંભી ગયો. ઓલિયાએ ગ્રામજનોને શું કહ્યું. ઓલિયાએ ગામજનોને કહ્યું કે એ લોકો પહેલો પથ્થર એ સ્ત્રી ઉપર ફેંકે જેને એક પણ પાપ ન કર્યું. તેનું શું પરિણામ આવ્યું. તેનું પરિણામ એ આવ્યું કે પથ્થર મારવા વાળા લોકો બધા જ ત્યાંથી નાસી ગયા. ઓલિયાનો સાચો ન્યાય શાથી ગણી શકાય. ઓલિયાનો સાચો ન્યાય એટલા માટે ગણી શકાય કે જે માણસ પોતે પાપી છે, જે પોતે સત્યના માર્ગે નથી, એ માણસ બીજાને ક્યારેય સજા આપી શકે નહીં. ઓલિયાની માનવતા, ઇન્સાનિયત દર્શાવો. ઇન્સાનિયત હિન્દી શબ્દ છે, માનવતા એટલે ગુજરાતી. ઓલિયાની માનવતા એ છે કે ત્યાં આવી અને ઉચાટ હૃદયથી એક સ્ત્રીને બચાવવા માટે, એક અબળાને બચાવવા માટે આવી અને પેલા ડાયા માણસનો ન્યાય ખોટો પાડી પોતે ન્યાય કરે છે કે એ જ વ્યક્તિ એમને પથ્થર મારીને સ્ત્રીને મારી શકશે કે જેણે પોતે જીવનમાં ક્યારેય પાપ ન કર્યું હોય અને એક સ્ત્રીને બચાવી લે છે. એટલા માટે એમની માનવતા ખૂબ જ સરસ છે. મોટો પ્રશ્ન આપણે પેલા વાત કરી, ખંડ કાવ્ય સિવાય કોઈ પણ પાઠમાંથી એક જ પૂછાય છે. આમાં બે પ્રશ્ન છે પણ ફેરવીને પૂછ્યા છે, જવાબ એક જ સરખા થશે. પથ્થર થરથર ધ્રુજે કાવ્યનું શીર્ષક